એટલે સમાચાર તો હાલો. અને ગોળીએ સમાચાર આપ્યા ને શું સંત સરવણે સુડતો છોડ્યો ઘરનો. સંત આયા એવું જોયું ને એ ટપ દે પડ્યું નથી. બે વાત એમને ભૂલી ગયા. એક તો પ્રભુત્વ ભૂલ્યા કે હું પ્રભુ છું એ અભિમાન જતું રહ્યું, અને બીજું નૃપતપણાનું કે હું રાજા છું એ પણ છૂટી ગયું. અને સંત સાંભળતો એકદમ એમનો ભાવ વિભુર બની. અને આ બધું જોડે જગત જ નથી ને, એમ મુકટ મોળિયા પગમાં જોટો ખેસ કોઈ ને એવી બજારમાં દોડે ને તો લોકો કે આ ભગવાન કૃષ્ણ કેમ દોડે છે, શું બન્યું છે? અને જો સુદામાને જોઈને વાત ભરી 4 મિલે 64 ખીલે 20 રહે કર જોડ, હરિજન શું હરિજન મિલે ખીલી ઉઠે સંત કરોડ. કોઈ દાડો સંતને મળે ને એનામાંથી ન્યાય આવ્યો છે, પ્રેમનો હોશો આવ્યો છે? કોરી ને કોરી ઓમ 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 જય ગુરબા કરો આવો તો આ એક તમને શીખવાડ્યું કે જય ગુરુ કરજો એક ચીલા ચાલ થઈ છે. તમારો જે આ જે નમસ્કાર છે જે આ જે છે ને એ શા માટે છે અને શું છે એ તો તમે જોયું ને તો ભાઈ બધા ભગવાનની જ્યારે સુદામાજીને તેડી લીધા ને ભગવાનની અશ્વમાંથી મહાપુરુષ પ્રેમની અશ્વની ધાર વહી ગઈ કે મારા જીવનમાં આજ જ મળ્યો છે. અને એટલો બધો આનંદ આવ્યો કે આવા મારી દ્વારકાને આ સમુદ્ર નીકળી શકે. જો સંત ચરણની રજ પડી, કેટલી નિષ્ઠા ભગવાનને, કેટલી નિષ્ઠા સંત ચરણની ભૂખ હતી ભગવાનને. આપણે તો આયા આવો આપણે મારે બીજું કોઈ કહેવું નથી, પરંતુ ના આપણે શું કરવા કહેવું પડે? આપણે આપણું જોવાનું કે બીજો આ વસ્તુ કહેવા જેટલી જ કહેવાની. આમાં કોઈ દિવસ તમારે ખુમારી આવતી હોવી જોઈએ. તમારે કોઈ તમારામાં પાવર આવતો હોય તો બરાબર છે, તો મારું કહેવું એ બરાબર છે. પણ તમારા હું આવે ને તમારે આમ આવે ને આવે તો એને આ કોમનું આ છે. આ રમત નથી, આ તો અસંખ્ય જુગોનો ભૂલેલો એને આજ ઉદય થાય છે કે ઓહો મારો જૂનો જતી મળ્યું છે. આ મહાપુરુષે ભગવાને આવું કીધું. ભગવાન ભૂલી જવા તેડીને શેઠ પોતાના નિવાસ સ્થાને આસન પોતાના આસન ઉપર બેહાર્યા ને પોતાના અષ્ટપટરાણી શું બધાને કીધું કે આજ આવો અનંત બ્રહ્માંડનો માલિક આજ આવ્યો છે આ અમર બનાવવા માટે. અને એ વખતે બસે આઈ ભગવાને બિહારી પછી શું કર્યું? એમના ચારણ પખાડ્યા. અંગ મહાપુરુષે કીધું છે અષ્ટપટરાણી અને બધો આવ્યો અંગડો પખાડે જેનો અષ્ટપટરાણી. અરે પ્રભુજી પખાડે જેનો પાવલો રૂક્ષ્મણાજી રેડે જળ પાણી રે. મહાપુરુષોની આવી એક મહિમા. અને આખું તરણામત લઈને પોતાનું એ તરણામત આખા દ્વારિકાની અંદર જ્યારે અમીના સોટડા હમણાં કીધું ને ત્યારે ત્યાં પછી અમીના 2 વર્ષ મહાપુરુષે જબ વીજળી છે. અને પછી ત્યાં આ જ્યારે અમૃતના સ્વાતિ વર્ષે છે ઓમ રહે એવી. અને એ મહાપુરુષની મહિમા એની મહાપુરુષ કેટલું બધું આમ 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 હૃદય થાય. હનુમાનજીનું જેમ આમ કરીને આમ કરવું ના પડ્યું, પણ આમ કર્યું ને એટલે ભગવાન મજા આવી. મહાપુરુષે કીધેલું છે કે ખેડૂત 8 મહિનો આવે ને એટલે બી વાવે અને ઉપર થોડા છોટા પણ જ્યારે એ બી આવતું હોય ને અને જો છે જે ઉપર જમીની કડક થઈ ગઈ હોય હુંપણી હોય ને તો હવારો જો ને તો એ એવું આમ કરીને આખી પેલી આખું ઢેપું ઉપાડીને આમ નાખે અને બહાર નીકળી જાય. આપણે આ ઢેપું ઉપાડીને એક બાજુ નોખો તો બહાર નીકળશો ને તો